નડિયાદ ખાતે ઘીના ભેળસેળિયા વેપારી ઉપર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ત્રાટક્યું હતું અને 8 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત લીધો છે. કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયાના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના નાગરિકોને સલામત ને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળયુક્ત કે ડુપ્લિકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરુદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નડિયાદ દ્વારા તારીખ 26મીના રોજ મેસર્સ શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ બ્લોક 893 1 અને 2 ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં સ્થળ તંત્ર દ્વારા પેઢીની આકસ્મિક તપાસ કરતા પેઢીના જવાબદાર દિલીપસિંહ ખુમાનસિંહ રાઉલજીની હાજર રાખી સ્થળ ઉપર રહેલ જથ્થા વિશે પૂછપરછ કરતા તૈયાર કરેલ ઘી શ્રી કલ્યાણી બ્રાન્ડ ઘીમાં ઉમેરવા માટે બટર ઓઇલ તેમજ ઘીની ફ્લેવરની ભેળસેળની શંકા જતા તંત્ર દ્વારા કાયદા હેઠળની કાર્યવાહી કરતા દિલીપસિંહ ખુમાનસિંહ રાઉલજીની હાજરીમાં કલ્યાણી બ્રાન્ડ 15 કિલોગ્રામના ડબ્બામાંથી ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો તેમજ તેમાં ભેળસેળ કરવા ઉપયોગમાં લેવાતું બટર ઓઇલ અને ઘીની ફ્લેવરનો પણ નમૂના લેવામાં આવ્યા હતા. વધુમાં આ ઘીનો નમૂનો લીધા બાદ બાકીનો આશરે 1500 કિલોગ્રામ જથ્થો કિંમત ₹5,25,000, બટર ઓઇલનો 1600 કિલોગ્રામ જથ્થો કિંમત ₹3.5 લાખ અને ઘીની ફ્લેવરનો 1 લીટર જથ્થો કિંમત ₹3600 એમ કુલ 3100 કિલોગ્રામ જથ્થો કે જેની અંદાજિત કિંમત આશરે ₹8,75,000 જેટલી થાય છે. તે તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્યના હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારબાદ સ્થળ પરથી લીધેલ તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.